હવે જો આપણે એક ખાલી જગ્યા બાકી છે, ખાલી જગ્યા નંબર 5. હવે ખાલી જગ્યા તમારે જાતે જ ગણવાની છે, બહુ જ ઈઝી છે. ફક્ત સૂત્ર મૂકવાના છે, સૂત્ર પ્રમાણે કિંમત જવાબ આવી જશે. થોડીક તો પ્રેક્ટિસ તમારે પણ જાતે કરવી પડશે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. એમાં 2 ખાલી જગ્યા છે. પહેલા ખાલી જગ્યા જોઈએ અહીંયા આગળ. સમાંતર શ્રેણી, તમને સમાંતર શ્રેણી આપી છે 10, 7, 4 નું 30મું પદ શોધો. अब સૌથી પહેલા શ્રેણી જુઓ. જેમ તમે આગળ વધો છો એમ પદ કેવા થાય છે? નાના થાય છે. એટલે કે 10 છે, પછી 7 છે, પછી 4. આ તમે આગળ વધશો 30 પદ સુધી એટલે જવાબ કયો આવશે? માઇનસ આવશે. એટલે સ્વાભાવિક છે કે આપણે એ કાં તો બી જવાબ શક્ય છે નહીં. કાં તો સી આવશે કાં તો ડી આવશે. એ આપણે સૂત્ર મૂકીને આપણે ગણતરી કરીએ. સૌથી પહેલા આપણને સમાંતર શ્રેણી આપી છે, તો પહેલા ડી શોધવાનો છે. ડી બરાબર E2 માઇનસ A1. હવે E2 એટલે બીજું પદ અને A1 એટલે પહેલું પદ. હવે જો બીજું પદ કયું છે? 7 છે અને પ્રથમ પદ 10. હવે નિશાની જો વિરુદ્ધ છે બેટા, 7 કેવા છે? પ્લસ છે અને 10 છે માઇનસ. નિશાની વિરુદ્ધ હોય એટલે બાદ બાકી થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. તો 10 માંથી 7 જાય તો કેટલા રહેશે? અહીંયા આગળ 3. જો ઉતાર મેં ખાલી 3 લખીને ના ઉતારીતા. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 10. 10 ની આગળ નિશાની કઈ? માઇનસ. તો જવાબ પણ કેવો મળે આપણને? માઇનસ જ મળે. હવે ત્યારબાદ સૂત્ર મૂકીએ આપણે. કયું પદ શોધવાનું છે? 30મું. આ 30મા પદનું સૂત્ર શું? અહીંયા આગળ A3 બરાબર A પ્લસ. અહીંયા ધ્યાન આપજો, અહીં પ્લસ નિશાની આવે, અહીં 30 છે તો અહીંયા લખવાનું શું બેટા? 29. કેટલા લખવાનું? આગળ 29 ડી. એ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ તમને આપેલું છે 10, પછી બેટા અહીંયા આગળ 29 અને ડી એટલે કેટલા મળ્યા? -3. હવે ત્યારબાદ ફરીથી બરાબર નીચે બરાબર 10 લખી દો, પ્લસ માઇનસ માઇનસ. હવે આપણે 29 અને 3 નો ગુણાકાર કરવાનો છે. 3 નવા 27 નો 7 વધી આવી 2. 3 દુ 6. 6 ને 6 ની અંદર 2 ઉમેરો એટલે 7 અને 8. કેટલા આયા? 87. હવે નિશાની ચેક કરી લો. 10 કેવા છે? પ્લસ છે અને 87 કેવા છે? માઇનસ. નિશાની વિરુદ્ધ થઈ ગઈ એટલે બાદ બાકી તો આપણે કરવાની છે. 87 માંથી 10 જાય તો કેટલા રહેશે? આ 8 માંથી 1 જાય એટલે કેટલા બેટા? 7. પણ નિશાની કઈ આવશે બેટા? જોઈ લો એક મોટી સંખ્યા કઈ? તો કે 87. એની આગળ નિશાની કઈ? માઇનસ. તો જવાબ પણ આપણે કેવો મળે? માઇનસ. તો આમાંથી આપણો જવાબ કયો થશે? જવાબ સી કે 30મું પદ -77 છે. હવે ખાલી જગ્યા નંબર 2 જોઈએ. પહેલા સૌથી પહેલા આપણે રકમ વાંચી લઈએ. આપણે સમાંતર શ્રેણી -3 -1/2 પછી 2 આપ્યા છે અને આપણને કીધેલું છે 11મું પદ શોધો. સમાંતર શ્રેણીને ધ્યાનથી જોવાનું. જેમ આગળ વધીએ છે એમ પદ કેવું થાય છે? મોટું થાય છે. એનો મતલબ બરાબર છે જવાબ માઇનસમાં તો આવશે જ નહીં. એટલે કે જવાબ તમારો સી પણ નહીં હોઈ શકે અથવા ડી પણ હોઈ શકે નહીં. તો જવાબ કદાચ 28 હશે કાં તો 22 હોઈ શકે. ચલો સૌથી પહેલા આપણે તફાવત શોધીશું. ડી બરાબર E2 માઇનસ A1. અહીં જો E2 એટલે બીજું પદ જોજે શું છે? -1/2. આ 1/2 નો મતલબ શું? 1 રૂપિયાનો અડધો ભાગ એટલે કે 50 પૈસા. એટલે આપણે 1/2 શું લખીએ? આપણે અહીંયા લખીશું માઇનસ. શું લખીશું બેટા? 0.5 કરો. 0.5 એટલે 50 પૈસા કેવાય. બરાબર છે. ત્યારબાદ માઇનસ આ પ્રથમ પદ A1 એટલે પ્રથમ પદ કયું બેટા? -3. ફરીથી લખીએ આપણે -0.5. માઇનસ માઇનસ શું થાય? આગળ પ્લસ. તો 3 એવા ને એવા. આ નિશાની વિરુદ્ધ છે. એક માઇનસ છે ને પ્લસ. 3 માંથી આપણે 0.5 બાદ કરવાના છે. એનો મતલબ 3 રૂપિયામાંથી 50 પૈસા કાઢી લેવા એટલે કેટલા રહે?
₹2.5 રહેશે આપણી પાસે. અહીં લખવાનું શું બેટા? 3 માંથી 0.5 બાદ કરશો રહેશે કેટલા? 2.5. પણ કેવા? પ્લસ, કારણ કે 3 મોટા છે એટલા માટે. તફાવત મળી ગયો. તફાવત આપણને મળ્યો 2.5. હવે કયું પદ શોધવાનું છે? 11મું. એટલે 11મા પદનું સૂત્ર A11 બરાબર A પ્લસ, હવે કેટલા લખાય આગળ? અહીંયા 11 છે તો અહીંયા આવશે કેટલા? 10. એટલે આપણે અહીંયા આગળ 10D મૂકી દઈશું. એની જગ્યાએ -3 પ્લસ 10. આ ડી ની જગ્યાએ કેટલા લખવાના છે આપણે? તો કે 2.5. ફરીથી લખીએ -3. અહીંયા જો 10 પણ પ્લસ છે અને 2.5 પણ પ્લસ છે એટલે નિશાની ક્યાં આવશે? પ્લસની. આ બંનેનો ગુણાકાર 10 નો ગુણાકાર 2.5 સાથે કરવાનો છે એટલે આ પોઈન્ટ કયો આવતો રહેશે? અહીંયા આવતો રહેશે. એટલે જવાબ કેટલો થયો? 25 થયો. ખબર પડ્યા? 10 ગુણ્યા 2.5. જ્યારે ગુણાકાર કરતા હોય ત્યારે ડાબી બાજુથી જમણી બાજુ આપણે જેટલા અહીંયા 0 હોય એટલે ખસી જવાનું. એક 0 છે. કેટલો છે બેટા અહીંયા? તો આ પોઈન્ટ કયો આવતો રહે? અહીંયા 5 ની આગળ. એટલે જવાબ કેટલો થયો આપણો? 25. હવે આ બાજુ ધ્યાન આપો. માઇનસ પ્લસ છે એટલે બાદ બાકી જ કરવાની. 25 માંથી 3 જાય તો રહેશે કેટલા અહીંયા આગળ? 22. આ આપણે શું મળ્યું? 11મું પદ કયું બેટા આગળ? 22. તો જવાબ કયો થયો આપણે? બી. તો અહીંયા 11મું પદ અહીંયા આપણે લખી દઈએ 22. ચલો બધું સમજો. એક વાર જાતે પણ તમારે પ્રેક્ટિસ બેટા કરવાની તો જ આવડશે. ઓકે.